નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। ઘણીવાર એવું થાય કે ગુસ્સો, એ આક્રંદ, એ નારાજગી, પોતાની ફરિયાદ અને રજૂઆત એ કોને કરવી? મનમાં એ પ્રશ્ન ઉભો થાય કે શું ખરેખર કોઈ સાંભળનાર છે? આજે વહેલી સવારે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો। બ્રિજ પરથી પસાર થઈ રહેલા વાહનો નદીમાં ખાબક્યા અને 10 થી વધુ લોકોના મોત થયા અને હજુ પણ આ મૃત્યુઆંક વધી રહ્યો છે। કેટલાય લોકો ઘાયલ થયા છે। વર્ષ 1986માં કુલ 343 લાખના ખર્ચે આ બ્રિજનું બાંધકામ કરાયું હતું। આ બ્રિજ લખનૌની યુપી સ્ટેટ બ્રિજ કન્સ્ટ્રક્શન કંપનીએ બનાવ્યો। જ્યારે આ બ્રિજનો કોન્ટ્રાક્ટ આપ્યો ત્યારે 100 વર્ષના આયુષ્યનું કહીને આ કોન્ટ્રાક્ટ અપાયો હતો અને 40 વર્ષે જ આ બ્રિજ ખખડી ગયો છે અને સામાન્ય લોકોનો ભોગ લેવાયો છે। ગત વર્ષે સમારકામ થયું હતું। કેટલી હલકી ગુણવત્તાનું એ સમારકામ થયું હશે એ આજની દુર્ઘટના પરથી સમજી શકાય છે। આ દુર્ઘટના નથી, આ તંત્રનું પાપ છે। હું ફરી કહું છું, આ દુર્ઘટના નથી, આ તંત્રનું પાપ છે। શું ગુજરાતની જનતાને આવા દુર્ભાગ્યપૂર્ણ સમાચારો સાંભળવાની આદત પાડી લેવી જોઈએ? આવી ઘટનાઓ બાદ સત્તાધીશો આવે અને દર વખતની જેમ એક જ વાત કરે કે સ્વજનોને ગુમાવવાનું દુઃખ સમજી પણ ન શકાય તેવું છે। અરે સાચી વાત છે, તમે નથી સમજી શકતા। તમે નથી સમજી શકતા એ માં જે પોતાના બાળકને આજે નદીના પાણીમાં શોધતી હતી એનો કલ્પાંત તમે ક્યારેય નહીં સમજી શકો। તમે સમજી શકતા હોત તો આવા દિવસો જ ક્યારે ન આવત। સામાન્ય જનતાને હવે માત્ર સાંત્વના નથી જોઈતી। વર્ષ 2022માં આ અંગે અધિકારીઓને ચેતવ્યા હતા, સવાલો પણ કર્યા હતા, પણ કોઈ જ કામગીરી ન કરવામાં આવી। દુર્ઘટનાને આમંત્રણ આપવામાં આવે છે। એન્જિનિયર આ ઘટના બાદ એમ કહે કે બ્રિજને બંધ કરવાના કોઈ અહેવાલ જ નહોતા મળ્યા। ખબર નહીં આ એન્જિનિયરે કયા ચશ્મા પહેર્યા હશે કે આ બ્રિજની હાલત તેને દેખાય જ નહીં। મોરબી ઝૂલતા પુલની હોનારત પછી રાજ્ય સરકારનો એ આદેશ હોય કે જે પણ બ્રિજ છે કે જે 50 વર્ષ જૂના હોય તેનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ નવેસરથી કરાવવો અને એમાં જો ક્ષતિ જણાય તો તાત્કાલિક રિપેર કરવો, આવશ્યકતા હોય તો પરિવહન માટે બંધ કરી દેવો, ગંભીર બાબત હોય તો તેને તોડી અને નવેસરથી બનાવવો। એમાં કેટલું કામ થયું? પ્રશ્નો ઘણા છે, જવાબ મળશે કે નહીં એ ખબર નથી। હરણી બોટની એ દુર્ઘટના પછી શું એમના પરિવારજનોને જવાબ આપી શક્યા? મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના પછી શું એમના પરિવારજનોને જવાબ આપી શક્યા? રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પછી શું એમના પરિવારજનોને તમે જવાબ આપી શક્યા? એનો જવાબ છે ના, તમે જવાબ નથી આપી શક્યા। સામાન્ય વ્યક્તિના જીવનનું કોઈ મૂલ્ય જ નથી। ગંભીરા બ્રિજ તૂટ્યો અને એ સમયગાળા દરમિયાન ટીમ આંખ આડા કાન કરી રહી હતી તો એ કોણે કર્યું? 10 થી વધારે લોકોના મૃત્યુ થયા એ માટે કયા અધિકારીઓ જવાબદાર છે? દુર્ઘટના ઉપર દુર્ઘટના થાય પણ બોધપાઠ ક્યારે લેવાશે? બ્રિજની મરામતની રજૂઆત કરવામાં આવી અને છતાંય કેમ ન ગણકારી? મનમાં આ ઘણા બધા સવાલો છે અને એ તમામ સવાલો પર કરીશું આજે મહામંથન। અને એટલા જ માટે પ્રશ્નો ઘણા બધા છે, આજે ઘણા બધા સવાલો કરવાના છે। ચર્ચાની શરૂઆત કરવી છે। ચર્ચા માટે આપણી સાથે જિલ્લા પંચાયતના સભ્ય વડોદરાથી અર્જુનસિંહ પઢિયાર જોડાયા છે, આપણી સાથે રાજકીય વિશ્લેષક રાજેશભાઈ ઠાકર જોડાયા છે અને આપણી સાથે આરએનબી વિભાગના પૂર્વ અધિકારી બીવી હરસોડા સાહેબ જોડાયા છે। આપ તમામનું સ્વાગત છે મહામંથનમાં। સૌથી પહેલા રાજેશભાઈ, પ્રશ્ન આપને એટલા માટે મારે કરવો છે કારણ કે મોરબી પુલની એ દુર્ઘટના હોય, રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની એ વાત હોય અથવા વડોદરાનો એ હરણી બોટકાંડ હોય, વર્ષો બહુ વધારે પડતા નથી કારણ કે હમણાંની જ ઘટનાઓ છે આપણે જોવા જઈએ તો। પ્રશ્ન સૌથી પહેલો એ છે કે કેમ આ નઘરોળ તંત્રને, એ નેતાઓ જે ઉપર બેઠા છે, એ અધિકારીઓ છે, એમને સામાન્ય વ્યક્તિના જીવનનું કોઈ મૂલ્ય નથી? વૈભવી, વાત બિલકુલ સાચી છે કે તારીખ બદલાય છે, ઘટના બદલાય છે, ઘટનાનું સ્થળ બદલાય છે, મોતના આંકડા બદલાય છે, એ સિવાયની બધી જ વસ્તુઓ જેસે થે જેમ હોય એમ જ રહે છે। આપણા સવાલ એમના એમ રહે છે, લોકોની પીડા એમની એમ રહે છે, જે મૃત્યુ પામે છે એના સ્વજનોનો આર્તનાદ, એમનો વિલાપ એ એમનું એમ હોય છે, સરકારના સામે પક્ષેથી જે જવાબ છે એ એમના એમ હોય છે। એટલે આપણે સમજવું એ પડે કે એક ઘટના પછી
એમાં થયેલી ભૂલો એનાથી બીજી ઘટના ના બને એના માટે જે કામ કરવું જોઈએ સરકાર પક્ષેથી એ કામ થતું કેમ નથી. તો મને એની અંદર એવું લાગે છે કે જે રાજ્યની પ્રજાએ છેલ્લા 30 વર્ષથી એક સરકાર અને એક પક્ષને જે શ્રદ્ધાપૂર્વક સમર્થન આપી અને સત્તામાં બેસાડ્યું છે એને બદલામાં જે મળી રહ્યું છે માત્ર ને માત્ર શ્રદ્ધાંજલિ મળી રહી છે. અને શ્રદ્ધાંજલિની અંદર પણ જે સંવેદના હોવી જોઈએ એ સંવેદનાઓ તો તમને અભાવ જોવા મળે. આજે મુખ્યમંત્રીથી માંડીને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓના ટ્વીટ આવ્યા એ આ ઘટના છે ને માઇલ્ડ કરતા હોય જાણે કે ભાઈ આખો બ્રિજ નથી પડ્યો, બ્રિજના 23 હિસ્સાની અંદરથી માત્ર એક ગાળો છે એ પડી ગયો છે અને એ દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે એમને અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. એનો મતલબ કે આ ઘટના જે છે એને બહુ જ નાની કરવા માટેનો પ્રયત્ન એ ટ્વીટ સાથે પણ કરે છે જેની અંદર એ સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. તો બીજી વાત, જે ઋષિકેશભાઈ આજે મીડિયાની અંદર જવાબ આપ્યો, એમણે એમ કીધું કે આની મેન્ટેનન્સ જે છે ગયા જ વર્ષે થયું હતું. આરએનબી ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓએ જવાબ આપ્યા એમણે એમ કીધું કે ભાઈ એની અંદર કોઈ જર્જરિતા પુલ નતો, એ વાહનો માટે ઉપયોગ ના થઈ શકે એવી પ્રકારનો પુલ નતો. એનો મતલબ કે એ પુલ જે છે એનું મેન્ટેનન્સ યોગ્ય રીતે થયેલું હતું, તો પછી એ પુલ પડી કેવી રીતે ગયું? એનું મેન્ટેનન્સ થયું હશે પણ એ માત્ર કાગળ ઉપર થયું હોય. જે આપણે જોઈ રહ્યા છે કે મનરેગાના જે કૌભાંડ છે, જલસે નલનું કૌભાંડ જે હમણાં બહાર આવ્યું છે, એ સિવાયના પણ જે પણ ભ્રષ્ટાચારના આપણે કિસ્સા જોયા, એ સુરતનો પેલા ભૂલકાઓ બળીને ખાક થઈ ગયા ત્યાંથી માંડીને રાજકોટ અરણીકાંડ, મોરબી વાળો પુલ પડી ગયો એની વાત, આ બધી જ વાતો એનું લિસ્ટ લંબાતું જાય છે અને યાદી જે છે ઓછી નથી થતી. 17 જેટલા પુલોની અંદર ગેરરીતિઓના કારણે આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે. 17 કોન્ટ્રાક્ટર જેલની અંદર હોય કે એમને નોંધપાત્ર સજા થઈ હોય એવો એક કિસ્સો જે છે એ આપણને જોવા મળતો નથી. આજે પણ મોરબી પુલની જે તપાસ હોય એ અદ્ધરતાલ છે. સુરતના જે જવાબદાર લોકો હતા એમાંથી કોણ જેલમાં ગયું, રાજકોટના કયા જવાબદાર લોકો જેલમાં ગયા. એક વ્યક્તિગત માણસનું જો મકાન હોય, મ્યુનિસિપાલિટી એને નોટિસ આપી હોય કે આ જર્જરિત છે ઉતારી લો, ના ઉતારાયું હોય અને એ મકાન પડી જાય, કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એ મકાન માલિક ઉપર હત્યાનો ગુનો દાખલ થાય. બિલકુલ. તો આ સરકાર દ્વારા આટલા બધા કાંડ થયાની અંદર આટલા બધા લોકો મૃત્યુ પામે છે. એ મૃત્યુ પામ્યા પછી કયા અધિકારી ઉપર કે કયા જવાબદાર વ્યક્તિની ઉપર હત્યાનો કેસ દાખલ થયો છે એ પણ એક સવાલ છે. સવાલ એ છે કે અધિકારીઓ ખોટું રિપોર્ટિંગ કરે છે કે એ લોકોએ મેન્ટેનન્સની અંદર ધ્યાન નથી આપતા. આવો એક બચાવ જે છે એ પણ ધીમા સૂરે આપણી સામે આવી રહ્યો છે. પણ આખે આખું જે તંત્ર છે, તંત્ર કોના તાબામાં છે એ સૌથી મુખ્ય સવાલ છે. અધિકારીઓ તો સરકારમાં બેઠા નથી, અધિકારીઓને લોકોએ વોટ આપ્યા નથી. વોટ જે છે એ લોકો સરકારને આપે છે અને સરકારના તાબામાં આખે આખું તંત્ર હોય છે. કાં તો સરકારનું એ તંત્ર ઉપર નિયંત્રણ નથી અને કાં તો સરકાર એની અંદર આંખાડા કામ કરે છે. બેમાંથી એક વસ્તુ હોઈ શકે. એક તરફ મુખ્યમંત્રી જે છે સરપંચોને એવી સલાહ આપતા હોય કે ભ્રષ્ટાચાર કરવાથી તમે દૂર રહો અને એ જ મંત્રીમંડળની અંદર જેમના દીકરાઓએ ભ્રષ્ટાચાર મનરેગામાં કર્યો હોય, બચુ ખાબડ આજની તારીખમાં પણ મોજૂદ હોય. જે વિધાનસભાની અંદર એક ધારાસભ્ય જેના ઉપર યૌન શોષણનો આરોપ થયો હોય અને એ ધારાસભ્ય ભાગતા ફરતા હોય અને એ પછી આપણે નૈતિકતાની એવા ઉપદેશો આપીએ તો ઉપદેશ આપવા માટે સરકાર નથી. સરકાર કામ કરવા માટે છે. સરકાર જે છે એ કડક પ્રમાણે, એટલે હું કાયમ કહું છું કે સરકારનો વડો ક્યારેય મૃદુ ના હોય. સરકારે સંવેદનશીલ રહેવાનું ના હોય. સરકારે આવા જે ઘટનાઓ બનતી હોય એની અંદર સખત હાથે અને ખૂબ જ નિર્દયતાપૂર્વક એ વસ્તુને કચડી નાખવાની હોય. એક દાખલો એવો બેસાડવો પડે કે એના પછી એક એવો ડર પેદા થાય જે ભ્રષ્ટાચાર કરતા હોય જે અધિકારીઓ હોય એની અંદર કે ફરી વખત એની અંદર મેળા પીપળાની અંદર કે માત્ર કાગજી કાર્યવાહીઓ કરી અને લોકોને જે છે મોતના મોઢામાં નહીં ધકેલી શકે. બીજી વાત, દાખલા તરીકે રાજકોટના ગેમકાંડ થયો તો આખા રાજ્યની અંદર તમામ એ કાયદેસર હોય કે ગેરકાયદેસર જેટલા ગેમિંગ ઝોન હતા એને આપણે બંધ કરી દઈએ. ટ્યુશન ક્લાસની અંદર કશું થયું તો આખા ગુજરાતની અંદર જે છે ફાયર સેફટી માટેના નામે જે છે એ કાયદેસર હોય ગેરકાયદેસર હોય તમામ એના ઉપર એક્શન લેવા માંડીએ. તો આ જે પુલ પડી જાય છે એ પુલ પડ્યા પછી શું આપણે એવું કરીએ છીએ કે બધા જ પુલોને એક સાથે બંધ કરી દઈએ અને એના પછી એ પુલના શું સ્થિતિ છે સ્થિતિ આપણે જોવા જઈએ તો જે ગુનો
વ્યક્તિગત રીતે કે કોઈ માલિકના દ્વારા થયેલો હોય એની અંદર સરકાર જે રીતે કડક હાથે એ નાગરિકો ઉપર કામ લેશે એ જ રીતે એ કામ જે છે પોતાના તાબાના જે પણ અધિકારીઓ હોય કે જે લોકોએ આ બધી અવગણના કરી હોય, દાખલા તરીકે વિપક્ષના નેતા અમિત ચાવડાએ 2 વખત રજૂઆત કરી હોય, સામાજિક કાર્યકર લખન દરબાર જે છે એમણે 2022ની અંદર આ અંગેની રજૂઆત કરી હોય કે ત્રીજી ચોથી વાત હોય, એ તમામ વાતો પછી પણ એનો મતલબ એ છે કે આ પુલની અંદર તકલીફ હતી એ ખબર હતી ઓથોરિટીને, એ ખબર હોવા પછી વાત એવી છે કે એની અંદર એને રિપેરિંગ પણ થયું છે અને રિપેરિંગ થયા પછી એ પુલ જે છે ઉપયોગ માટે લાયક છે એવું સરકાર ખુદ કહી રહી છે. એનો મતલબ બેમાંથી એક થયો છે કે જે મેન્ટેનન્સ થયું કે જે રિપેરિંગ થયું એ માત્ર કાગળ ઉપર થયું, જે થવું જોઈએ એમાંનું કામ નથી થયું. એટલે એટલા જ માટે ઘણા બધા પ્રશ્નો છે ને અર્જુનસિંહ આપણી સાથે જોડાયા છે. અર્જુનભાઈ, પ્રશ્ન આપને મારે કરવો છે કારણ કે આ દુર્ઘટના, જો કહું દુર્ઘટના નહીં કહું, આ તંત્રનું પાપ છે કારણ કે આ ઘટના જે બની છે એમાં એ સમારકામની વાતો થઈ હતી અને રાજેશભાઈએ જે રીતે અત્યારે કીધું કે સમારકામ જો થયું હશે તો માત્ર ને માત્ર એક કાગળ પર થયું હશે. અર્જુનભાઈ, પ્રશ્ન મારો આપને એ છે કે કેટલી વખત રજૂઆતો કરવામાં આવી હશે, કેટલી વખત કહેવામાં આવ્યું હશે અને શું જવાબ મળ્યા છે? અર્જુનભાઈ, અવાજ આવી રહ્યો છે? બ્રિજ છે જી. હા, આપનો અવાજ આવી રહ્યો છે જી. આ જે બ્રિજ છે એ બ્રિજ ને રિપેરિંગ કરવા માટે અમિત ચાવડા દ્વારા પણ 2 વાર રજૂઆત કરવામાં આવી છે. 2022-23માં ભાઈ હર્ષદસિંહ દ્વારા પણ 2022માં રજૂઆત કરવામાં આવી છે અને પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ મારફત પણ 2020થી રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં આ રજૂઆતોના આધારે એ લોકોએ રિપેરિંગ કર્યું હોય તો રિપેરિંગ માત્ર બ્રિજ ઉપરના ખાડાનું રિપેરિંગ કર્યું હોય, અંદરનું જે સ્ટ્રક્ચર હતું, બ્રિજની નીચેનું જે સ્ટ્રક્ચર હતું એ કોઈ જગ્યાએ રિપેરિંગ નથી થયું. અને એમના જ રિપોર્ટના આધારે આપણે જોવા જઈએ તો 2022માં આ બ્રિજ ખૂબ જ જર્જરિત છે, વાહન વ્યવહાર એની ઉપર થઈ શકે એવો નથી અને ઉપરથી કોઈ વાહન વ્યવહાર તમે પ્રસાર નહીં કરી શકો એવો જયારે રિપોર્ટ આવ્યો હોય એ વાતની જયારે વાત થઈ હોય ત્યારે ધારાસભ્યએ સખત શબ્દોમાં તે સમયે રજૂઆત કરી હતી કે આ ખૂબ જોખમી બ્રિજ છે અને સત્વરે આ બ્રિજનું રિપેરિંગ કામ કરવામાં આવે જેથી કરી અને કોઈ મોટી દુર્ઘટના ના બને, કોઈ મોટો બનાવ ના બને. અને આ બ્રિજ ઉપરથી જયારે પણ ભારદારી વાહનો જતા હતા તો 2022ના નવેમ્બરમાં એ બ્રિજ ઉપરથી ભારદારી વાહનો બંધ કરી દેવામાં આવ્યા હતા. ઘણા સમય સુધી એ ભારદારી વાહનો બંધ રહ્યા અને પછી કયા વિભાગની મંજૂરી લઈ અને એ ભારદારી વાહનો ફરીથી ચાલુ કરવામાં આવ્યા એ પણ એક તપાસનો વિષય છે. કેમ કે બ્રિજ ઉપર ભારદારી વાહનો પહેલા સંપૂર્ણ બંધ હતા. એટલે આ જો બ્રિજનું જોવા જઈએ તેનું સ્ટ્રક્ચર, એનું વખતો વખત એનું સ્થળ પરીક્ષણ થયું હોત, વખતો વખત એની અમારી રજૂઆતોના આધારે નિરીક્ષણ જો થયું હોત તો કદાચ આ દુઃખદ ઘટના ના બની હોત. એ બ્રિજ ઉપરથી જયારે પણ આપણે પ્રસાર થઈએ, અમે તો અમારો તો એ બ્રિજ મુખ્ય બ્રિજ હતો અમારા જીવનનો, તો એ બ્રિજ ઉપરથી જયારે પણ જતા હતા ત્યારે એ બ્રિજના જે વાઇબ્રેશન થતું હતું એ વાઇબ્રેશન તમને તમારી ગાડીમાં પણ મહેસૂસ થાય. 1 થી 1.5 મિનિટ સુધીને વાઇબ્રેશન થતું હતું. એટલે આ બ્રિજ જે છે એ ખૂબ જર્જરિત થઈ ગયો હતો અને એના લઈને આજે આ દુઃખદ ઘટના બની ગઈ છે. અને આજે સરકારની બેદરકારી અને એના ખાતા વિભાગના અધિકારીની બેદરકારીને લીધે જ આજે આ મનુષ્ય મામૂલું જીવન ખોવાનો વારો આવ્યો છે. બિલકુલ. અને એટલા જ માટે ઘણા બધા પ્રશ્નો છે. સર, પીવી સાહેબ, પ્રશ્ન આપને મારે કરવો છે કારણ કે આ દુર્ઘટના બની અને એની અંદર આપણે એન્જિનિયરને સાંભળ્યા અને એમાં એનો કંઈક જવાબ અલગ આપ્યો. એટલે સૌથી પહેલા તો આપણે એ સાંભળી લઈશું કે અધિકારી એ જે સમયે પહોંચ્યા એમણે શું કહ્યું અને ખરેખર આજે આખી પરિસ્થિતિનું નિર્માણ થયું ને જ્યારે લોકો રડતા હતા, લોકોને આક્રંદ હતો ત્યારે અધિકારીઓએ કેવા જવાબ આપ્યા છે. એટલે સૌથી પહેલા એ આપણે સાંભળી લઈએ આજે કે લોકોએ શું કહ્યું છે. દરેક બ્રિજ જે છે જેના કાર્યક્ષેત્રમાં આવતું હોય જુનિયર એન્જિનિયર એના કાર્યક્ષેત્ર પ્રમાણે ઇન્સ્પેક્શન કરતા હોય છે અને આનું જે પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન, ચોમાસા પહેલાનું ઇન્સ્પેક્શન જે છે એ ચોમાસા પહેલા કરવામાં આવ્યું હતું અને આ પહેલા પણ અમે વિગત મળી એ પ્રમાણે 2023માં, 2022માં, 24માં પણ ઇન્સ્પેક્શન થયેલું છે અને જરૂરિયાત મુજબની રિપેરિંગની કામગીરી
જે તે વખતે કરેલી છે. તો રિપોર્ટમાં શું આવ્યું હતું એ વખતે ઇન્સ્પેક્શન દરમિયાન? એ વખતે રિપોર્ટમાં કે ભાઈ જે રિપેરિંગની જરૂરિયાત છે, સામાન્ય રિપેરિંગની જરૂરિયાત છે, એ પ્રમાણે તમે રિપેરિંગ કરાવી દેવું. અમારે રિપોર્ટમાં બી કોઈ એવું મેજર ડેમેજ નથી બ્રિજમાં, અને જે બેરિંગ કોટ અને એમાં જે નુકસાન હતું એ ઓલરેડી ગયા વર્ષે જ અટેન્ડ થઈ ગયેલું હતું, અને એમાં ચાલુ મરામતમાં અત્યારે અમારી પાસે જે મોન્સૂનમાં બી જે ડેમેજ આવેલું હતું બેરિંગ કોટ અને એમાં આસપાસથી આટલી મોટી દુર્ઘટના ઘટી, શું જવાબદારી લો છો? કારણ કે તંત્રની કોઈ ભૂલ હોઈ શકે છે. પ્રાથમિક અહેવાલ તમને ખબર પડે કે ભાઈ શું કારણથી આ પડ્યો છે એ પછી હું આપના કહેવા પ્રમાણે આ પુલ જર્જરિત ખરો કે નહીં? ના, જર્જરિત નથી. બ્રિજ ઘણા ટાઈમથી રિપેરિંગ કરીને ચલાવતા હતા. શહેરમાં વહેલી સવારે તૂટ્યો છે. એ સામેથી દેખાય છે 3 ટ્રકો, એ પિકઅપ ને બાઇક આશરે છે. ઘણાની જાનહાનિ થઈ છે. તંત્રએ ઘણી વાર રજૂઆત કરવા છતાં વહેલા પહોંચેલા નથી, અને બ્રિજની વારંવાર રિપેરિંગ કરવામાં ચલાવવામાં આવે છે, અને ઘણી રજૂઆત કરી. મીડિયાના મારા મિત્રોએ બહુ ઘણી રજૂઆત કરી, અને રિપેરિંગમાં ખાડા પડી ગયા છે, અને ખાડા વારંવાર પૂરવામાં આવે છે, અને એ રીતે ચલાવવામાં આવે છે, અને એક્સિડન્ટનો જબરજસ્ત એક્સિડન્ટ થાય છે. ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં કારણ તો એ જ છે કે વર્ષો મોટા ને મોટા ખાડા પડી જતા હતા. એ ખાડાને લીધે, અને બીજું કે આ પુલ ઉપર ભારે વાહનો બહુ જવર કરી રહેલો હતો. હવે આ દહેજ ભરૂચ સાઈડ થી સૌરાષ્ટ્ર સાઈડ ને જોડતો મુખ્ય બ્રિજ હતો, એટલે ભારે વાહનોની અવરજવર વધારે હતી. હવે ખાડાને લીધે ટ્રાફિક, બધા ભારે વાહનો એક સાથે એક નજીકમાં ભેગો થઈ ગયો, અને એના વજનને કારણે આ તૂટેલું જોવા મળ્યું છે. પણ એમ કે ખાડા અને જેની આવરદા હતી એ પૂરી થઈ જવાયેલી હતી બ્રિજની, એના લીધે આ સર્જાયેલું છે અકસ્માત. આમાં મુખ્ય જવાબદાર સરકારી તંત્ર છે. ગંભીરા અને મુજપુરને જોડતો બ્રિજ, આણંદ અને વડોદરા જિલ્લાને જોડતા બ્રિજ, ગંભીરા બ્રિજ અને ઉમેરા બ્રિજ, બંનેની હાલત જર્જરી છે. ઘણા વર્ષોથી આણંદ જિલ્લાના મીન્સ કે પ્રતિનિધિઓ, આણંદ જિલ્લાના અને વડોદરાના બંને પ્રતિનિધિઓએ ઘણી વાર રજૂઆત કરી છે. દર વર્ષે આ લોકો ફક્ત ને ફક્ત ડામર પાથરી એનું રિપેરિંગ કરે છે, પણ અંદરનું જે એનું સ્ટ્રક્ચર છે એ કેટલું જર્જરિત છે એનો કોઈ રિપોર્ટ કરતા નથી. અને આજે જોયું કે આનો ભોગ જનતા બની છે. અને હવે સાંભળીએ માતાનો આક્રંદ કે જે પોતાના બાળકને શોધી રહી હતી. માછી આવે છે, આવે માછી આવે છે, આવે અને સવાલો ઘણા બધા છે. આજના એ દ્રશ્યો આપણે જોયા છે, અને એ દ્રશ્યો કે જે મનમાં ઘણા બધા સવાલો ઉભા કરે છે. આવી ઘટનાઓ વારંવાર બની રહી છે, અને જ્યારે એના અંગે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એનો જવાબ એ સામાન્ય વ્યક્તિને નથી મળતો. એટલા જ માટે ચર્ચા પણ આગળ વધારીશું, પરંતુ એ પહેલા મારે આ એક લેટર બતાવવો છે. આ લેટર એટલા માટે મારે બતાવવું છે કારણ કે હર્ષદસિંહ પરમાર નામના એ વ્યક્તિ કે જેમણે વર્ષ 2022માં એ સવાલ કર્યો હતો, આ જે પરિસ્થિતિ છે બ્રિજની તેને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, અને તેમણે એ પ્રશ્ન કર્યો હતો કે આ જે બ્રિજ છે તે જર્જરિત હાલતમાં છે. અને એ અંગે જ્યારે તેમણે સવાલ કર્યો હતો ત્યારે એ જવાબદારી અંગે પણ તેમણે વાત કરી. એ બધા જ પ્રશ્નો તેમણે કર્યા, પણ છતાંય એ જવાબ ન મળ્યો. અને આજે એ 3 વર્ષ બાદ શું હાલત થઈ છે બ્રિજની, અને લોકોનો ભોગ લેવાયો છે એના થકી, એ પણ પરિસ્થિતિ આપણે જોઈ છે. એટલા જ માટે ફરી એક વખત ચર્ચાની શરૂઆત કરીશું. બીવી સાહેબ પણ આપણી સાથે જોડાયેલા છે, અને તેમની સાથે પણ મારે ચર્ચા કરવી છે. અને આપણી સાથે અન્ય એક ગેસ્ટ પણ જોડાયેલા છે, સામાજિક કાર્યકર લખનસિંહ દરબાર પણ આપણી સાથે જોડાયા છે. લખનસિંહજીએ પણ અધિકારીને આ અંગે સવાલ કર્યો હતો. વર્ષ 2022માં તેમણે સવાલ કર્યો હતો, અને તેમણે પણ પ્રશ્ન પૂછ્યા હતા. આજે તેઓ પોતે સ્થળ પર ગયા હતા, અને તેમની પાસેથી પણ આગળ જાણીશું એ પરિસ્થિતિ વિશે. પણ બીવી સાહેબ, પ્રશ્ન આપને
કારણ કે આજે જ્યારે આ દુર્ઘટના બની એમાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા, એમને જ્યારે સવાલો કરવામાં આવ્યા ત્યારે એ જવાબ એવો આપે કે આ જર્જરિત નહોતો અને આ પુલને બંધ કરવા માટે કોઈ પણ પ્રકારે અરજી પણ નહોતી મળી કે નહોતું કહેવામાં આવ્યું. એટલે જ્યારે આવી ઘટના બને, અધિકારીઓ સ્થળ પર પહોંચે અને આવા બે જવાબદારીપૂર્વક જો પ્રશ્નના જવાબ તે આપતા હોય તો એ કેટલું ખોટું છે. અને એ જવાબદારીપૂર્વક જે જવાબદાર અપેક્ષા હોય એ જવાબની પણ એ ન મળતું હોય તો એ કેમ ચાલે? આપનો પ્રશ્ન વ્યાજબી છે. જવાબદાર અધિકારીએ પોતાની ભૂલ હોય તો એ સ્વીકારવી જોઈએ, પણ પ્રજાને કે પદાધિકારીઓને ગુમરાહ થાય એ વાણીનો વિવેક છે એ જાળવીને જવાબો આપવા જોઈએ. હવે જે આગળ તમે લેટર બતાવ્યો અને મીડિયાના સવારથી અમે જે રિપોર્ટિંગ જોઈએ છીએ અને જે રજૂઆત કરી કે ભાઈ 2022માં રજૂઆત કરી હતી, આમ આદમી કે વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ ગમે તે રજૂઆત કરે તો એ રજૂઆતમાં તથ્ય છે કે નહીં એને ચેક કરવા માટે ઇમિડિયેટલી જે તાબામાં એનું સબ ડિવિઝન છે, એના એન્જિનિયર છે, એના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, એને ઇમિડિયેટલી પહેલા એનું કન્ફર્મેશન માટે કરવું જોઈએ કે ભાઈ આ રજૂઆત કરે છે એ સાચા છે કે એમાં તથ્ય છે કે નથી. અને બીજું કે જે વાત કરી કે વાઇબ્રેશનો આવતા હતા, તો જે કોઈ બ્રિજ ડિઝાઇન થાય અને એના લાંબા ગાળા હોય તો એની અંદર નોર્મલ થોડું ઘણું વાઇબ્રેશન જે આવે એના માટે આઈઆરસી જે આઈએસ કોડ છે, એમ આઈઆરસી ના કોડ છે, એમાં એના ધારાધોરણ નક્કી કર્યા છે કે આનાથી વધારે વાઇબ્રેશન હોવું ન જોઈએ. અને એમાં એક શબ્દ એવો વાપર્યો છે, એ મારા અધિકારીઓ, એન્જિનિયર મિત્રો, કન્સલ્ટન્ટ બધાનું ધ્યાન દોરવા માંગુ છું કે એમાં એક શબ્દ એવો વાપર્યો છે કે તમે કેલ્ક્યુલેશનમાં જે ગણતરી કરો છો વાઇબ્રેશનની, એ વાઇબ્રેશન સેફ લિમિટમાં છે, પણ હ્યુમન કમ્ફર્ટમાં ન હોય તો પણ એનાથી ઓછું વાઇબ્રેશન આવે એ રીતે ડિઝાઇન કરવો જોઈએ. જો વાઇબ્રેશન વધારે આવતું હોય તો સમથિંગ ઇઝ રોંગ. કોઈ પણ બ્રિજ છે એ આટલા વર્ષ ચાલ્યા પછી સડનલી કોલેપ્સ થાય એ એક આશ્ચર્યની વસ્તુઓ છે અને તપાસનો વિષય છે. કારણ કે આપણે જેમ તાવ આવવાનો હોય તો એના સિમ્પટોમ 2-3 દિવસથી અગાઉથી આપણને મળે છે, એવી રીતે ચાલુ જે સ્ટ્રક્ચર છે ઉપયોગમાં, એની અંદર જે કાંઈ ફેરફારો થતા હોય સ્ટ્રક્ચરલી, એ ફેરફારના સિમ્પટોમ હોય. દાખલા તરીકે વાઇબ્રેશન વધી જાય, પછી ક્રેક્સ બીમની અંદર ડેવલપ થાય. હવે આ બધું એ પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન બે ચેકિંગ તો ફરજિયાત હોય છે અધિકારીઓના. એ સિવાય આવી કોઈ કમ્પ્લેન્ટ મળી હોય તો એનું પણ ચેકિંગ કરવું પડે. એટલે બ્રિજ એક એવી વસ્તુ છે કે એના કોલેપ્સ થાય ત્યારે આવી ઘટનામાં કંઈક જાનહાનિ થાય છે. એટલે અધિકારીની ફરજ અને નૈતિક ફરજ છે કે બ્રિજના ઇન્સ્પેક્શન અને બ્રિજના કોઈ પણ પ્રશ્નમાં બેકાળજી રાખવી ન જોઈએ. હા, એ સ્વીકારીએ કે કદાચ સ્ટાફના પ્રોબ્લેમ હશે, વર્ક આસિસ્ટન્ટો છે એની સંખ્યાઓ ઓછી હશે, પણ હવે તો એટલી બધી ટેકનોલોજી વધી ગઈ છે અને અનુભવી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર હોય એ બ્રિજ ઉપર ઉભા રહીએ 5 મિનિટ તોય એને ખબર પડે કે આ અનકમ્ફર્ટેબલ જે ડિફ્લેક્શન થાય છે તો સમથિંગ ઇઝ રોંગ, કે આનું કંઈક ઇન્વેસ્ટિગેશન કરાવવું જોઈએ. એટલે બ્રિજની અંદર મારા એન્જિનિયરિંગ મિત્રો, ભાઈઓ અને કન્સલ્ટન્ટ બધાનું ધ્યાન દોરું છું કે ભાઈ પ્રજા આની ઉપર ચાલે છે, આપણને ભગવાન માનીને ચાલે છે, તો એ નિરાતે સુવે પ્રજા, એના માટે આપણે જાગવાનું છે. સમય ઓછો હોય, સ્ટાફ ઓછો હોય, ગમે એ હોય, પણ આ અગત્યના કામો છે એનું ઇન્સ્પેક્શનની જવાબદારીમાંથી આપણે છટકવું જોઈએ નહીં. કદાચ આવું થયું, પણ એ પહેલાથી સિગ્નલ મળી રહ્યા હતા. આપે જે રીતે વાત કરી, પહેલાથી જ સિગ્નલ મળતા હતા કે આવું કંઈક થવાનું છે. અને કેટલાય લોકો એવા પણ હતા કે જેમણે એ પણ કહ્યું હતું કે આ બ્રિજ આજે નહીં તો કાલે પડવાનો છે, એટલે અચાનક તો ન હોઈ શકે. પરંતુ આરએનબી વિભાગના એ અધિકારીઓ કે જે ઊંઘતા રહ્યા ને એટલા જ માટે આ બધું થયું. તમને એવું લાગે છે કે પહેલા જાગવાની જરૂર હતી? કારણ કે હવે તો એ વાત કરવામાં આવશે જ કે હવે રાજ્યના બીજા જે જર્જરિત બ્રિજ છે તેની તપાસ કરીશું, એના વિશે જાણકારી મેળવીશું અને એ બ્રિજમાં કોઈ દુર્ઘટના ન સર્જાય એનું અમે ધ્યાન રાખીશું. એ બધું જ થશે. પણ તમને એવું નથી લાગતું કે અધિકારીઓએ આરએનબી વિભાગે પહેલા જાગવાની જરૂર હતી? ચોક્કસ. જો કાર્યકરોને, જનતાને કે પદાધિકારીઓને કે સામાજિક કાર્યકરોને
વાઇબ્રેશન સુધી ખબર પડે કે એ અનકમ્ફર્ટેબલ છે. પણ આવી કમ્પ્લેન મળે ત્યારે એન્જિનિયર, અનુભવી એન્જિનિયરો છે, એને ખબર પડવી જોઈએ અને એને ઓબ્ઝર્વેશન કરવું જોઈએ કે સૌથી પહેલા બ્રિજના જે બીમ છે એમાં છેડાથી થોડા દૂર અંતરે ત્રાસી ક્રેકુ નાની ડેવલપ થવાની શરૂઆતો થાય. અને જો પાણી ભર્યું રહેતું હોય તો અત્યારે તો એટલી બધી સગવડતાઓ છે કે તમે ડ્રોનથી એની ફોટોગ્રાફી કરીને પણ ઇન્સ્પેક્શન કરી શકો છો. ઓકે ઓકે. આવા જો ઇન્સ્પેક્શનોમાં કાળજી રાખી હોય તો આવી ઘટનાઓ બને નહીં અને કાળજી રાખવી જોઈએ. અને સરકારે પણ, હું એમ કહું છું કે સરકારને પણ આના અંદર થોડું નીચા જોવું થાય, એને છાંટા ઉડે અથવા તો સંકોચ થાય એવી બાબતો થાય તો મારે તો એક સજેશન છે આપના માધ્યમથી અમારા ડિપાર્ટમેન્ટને, સરકારને, કે જે ફરજિયાત ઇન્સ્પેક્શન કરવાનું હોય છે ઈ ઇન્સ્પેક્શન કરે. એવા બધે ન પહોંચી વળે તો મોટા જે પુલો છે એ દરેક સબ ડિવિઝનમાં કોમ્પ્યુટર છે. સરકારે અમારી વેબસાઇટ છે એમાં સોફ્ટવેર ડેવલપ કરવું જોઈએ કે જે ઇન્સ્પેક્શન કેદી થયું, કઈ તારીખે થયું અને એમાં અધિકારીના ઓબ્ઝર્વેશન શું છે. હવે જો એ વસ્તુ હોય તો અધિકારી ઓબ્ઝર્વેશન કર્યા વિના ફોર્મ ભરીને અપલોડ કરી શકે નહીં. ઓટોમેટિક કંટ્રોલ એના ઉપર આવી જાય. ઓકે ઓકે. એ પહેલા, કારણ કે આ બ્રિજની આપણે વાત કરી અને એ જર્જરિત હાલતમાં હતો અને થોડા દિવસ પહેલાની જે વાત છે કે જ્યાં એ બ્રિજની શું હાલત છે એ પણ બતાવવામાં આવી છે. એટલે એ વિડીયો પણ આપણે સૌથી પહેલા જોઈ લઈએ. એ બ્રિજ કે જ્યાં એની હાલત આપણે જોઈ રહ્યા છે, આ 9 દિવસ પહેલાની વાત છે કે એ જર્જરિત હાલત દેખાઈ રહી છે અને એ બ્રિજ એ લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે, એ વાઇબ્રેશનને અનુભવી રહ્યા છે કે અહીંયા કંઈક ગડબડ છે, એ એમને ખબર પડી રહી છે, લોકોના ધ્યાનમાં એ આવી રહ્યું છે અને એટલા જ માટે લોકોએ રજૂઆત કરી હશે. એ બ્રિજ પરના એ ખાડા પણ તમે જોઈ લો અને હેવી વાહનો પણ ત્યાંથી પસાર થઈ રહ્યા છે એ પણ તમે જોઈ લો. અને પીક આવર્સ હશે ત્યારે તો કેટલી ભીડ અને કેટલો વાહન વ્યવહાર ત્યાંથી પસાર થતો હશે એ કદાચ આપણે એની કલ્પના પણ ન કરી શકીએ. કારણ કે આ સવારનો સમયગાળો હતો એટલા માટે એ આંકડો વધ્યો નથી, પરંતુ છતાંય એ 13 લોકો આંકડો પણ હવે વધી રહ્યો છે. 13 લોકોના મૃત્યુ થયા છે એટલે આંકડો પણ સતત વધી રહ્યો છે. પરંતુ કદાચ આપણે વિચાર પણ ન કરી શકીએ કે જો કદાચ પીક આવર્સ હોત તો શું હાલત થાત. અને આ 9 દિવસ પહેલાના જે દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે કે 9 દિવસ પહેલા આ બ્રિજની શું હાલત હતી. આ ખખડધજ બ્રિજ એ આરએનબી વિભાગને કેમ ન દેખાયો એ સૌથી મોટો સવાલ છે. આ ખખડધજ બ્રિજ કે જે એ નેતાઓને કેમ ન દેખાયો કે જે આજે જગ્યા પર પહોંચ્યા એ સૌથી મોટો સવાલ છે. મોરબી હોનારત જે સર્જાઈ હતી અને એ સમય જે 50 વર્ષ કરતા પણ જૂના જે બ્રિજો અથવા તો જેની હાલત ખખડધજ હોય એનું સમારકામ કરાવવાની વાત હોય, એ અધિકારીઓ અથવા તો જેમણે આદેશ આપ્યા હતા તેમને આ બ્રિજ કેમ ન દેખાયો એ સૌથી મોટો સવાલ છે. અને એટલા જ માટે લખનસિંહ જે આપણી સાથે જોડાયા છે તેમની સાથે પણ થોડી ચર્ચા કરીશું. લખનસિંહજી, પ્રશ્ન આપને એટલા માટે કારણ કે વર્ષ 2022માં આપે પણ વાત કરી હતી અધિકારી સાથે અને આપે સવાલો પણ કર્યા હતા, એટલે ત્યારે આપને શું જવાબ મળ્યો હતો એ પણ આપની પાસેથી મારે જાણવું છે અને આજે જ્યારે આપ પહોંચ્યા ત્યારે શું સ્થિતિ હતી એ પણ જાણવું છે. લખનસિંહજી, અવાજ આવી રહ્યો છે? ઓકે, ફરી એક વખત તેમની સાથે સંપર્ક કરીશું અને જવાબ મેળવીશું. પરંતુ રાજેશભાઈ, અહીંયા પ્રશ્ન એ, કારણ કે અધિકારી હોય એ વાત કરી કે સરકારે કંઈક આવું કરવું જોઈએ, સરકાર હોય એવી વાત કરી કે ભાઈ અધિકારીઓ જોઈ લેશે. એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળવાથી જો ખરેખર દુર્ઘટનાઓ અટકતી હોય તો પછી આગળ કોઈ વાત જ શું. પરંતુ આપને એવું લાગે છે કે આ વખતે પણ આ જ પરિસ્થિતિ રહેવાની છે, થોડા સમય પછી બધું ભૂલાઈ જશે અને ફરી એક દુર્ઘટનાની આપણે રાહ જોતા રહી જઈશું. બિલકુલ, પાછલા અનુભવો છે આપણને એ જ કહે છે કે ઘટનાઓ ઘટતી જશે. થોડાક સમય જે છે આપણે મીડિયાની અંદરથી સવાલ ઉભા કરીશું, પણ સૌથી મોટી કમનસીબી વૈભવી આપણી એ છે કે આપણે જેમને સવાલ કરી રહ્યા છે અને જેમની એ સવાલના જવાબ આપવાની જવાબદારી છે એ સરકારના પ્રતિનિધિઓ ના તો ટીવી ડિબેટની અંદર હાજર રહીને આપણને જવાબ આપી રહ્યા છે કે ના તો જે છે એનો જે સરકાર પક્ષેથી જે સત્તાવાર રીતે જવાબ મળવો જોઈએ એ જવાબ મળી રહ્યો છે. એનો મતલબ એ થયો કે સરકાર જાણે છે કે આ તમામ સવાલોની સામે એમનો જે જવાબ છે જવાબ બિગ ઝીરો છે અને એટલે માત્ર સાંત્વના આપી અને તપાસ થશે અને તપાસ પછી જે પણ જવાબદાર લોકો હશે એ જે એક ફેબ્રિકેટેડ હંમેશા અપાતો જે જવાબ છે. એટલે મને તો ઘણી વખત એવું થાય કે રાજ્ય સરકારના મંત્રીઓએ આ પ્રકારના
તારીખ વગરના એક વિડીયો બનાવી દેવા જોઈએ. જ્યારે પણ પુલ પડે ત્યારે તમારે સવારમાં વહેલા ઉઠી અને પ્રેસને બાઇટ આપવી એના કરતા એ વિડીયો જે છે એ તમારું ડિપાર્ટમેન્ટ છે ચલાવી લે કે ભાઈ આ થયું છે, એના પ્રત્યે અમે સંવેદનશીલતા પૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આની તપાસ કરીશું. કારણ કે ઘટના કોઈ પણ હોય, સ્ટેટમેન્ટ સેમ હોય છે, તો પછી તમે વારંવાર એ બધી ઘટનાઓ વખતે એક્સરસાઇઝ કરો કે જવાબ આપવાની, કે એ ના થવી જોઈએ. સૌથી અગત્યનો વિષય એ છે કે અધિકારી કરે છે કે બીજો કોઈ વ્યક્તિ જે છે એ જવાબ આપવાથી ટાળે છે, આ બધી જ વાતોને છોડીને અધિકારીઓ જે છે એની સાથે કામ લેવાની જવાબદારી કોની છે, આ સૌથી મોટો પ્રશ્ન છે. અને એ પ્રશ્ન જે છે એ જે ચૂંટાયેલી સરકાર છે એની સામે આંગળી કરે છે. કારણ કે 30 વર્ષથી જે લોકોને મત આપ્યા છે એ તો કોઈ અધિકારીઓના કામ જોઈને મત નથી આપતા, કોઈ કલેક્ટરના કામથી કોઈએ મત આપ્યા તો એવું તો છે નહીં. એમના જનપ્રતિનિધિઓ જે છે એમને કેવી રીતે શું વહીવટ આપી રહ્યા છે એ જોઈ, કાં તો એમની વિચારધારાને જોઈને લોકો વોટ આપે છે. ત્યારે તમને મળતા મત, હું કાયમ કહેતો હોઉં છું કે તમને મળતા મત એ બાબતનું પ્રમાણ નથી કે તમને મોત આપવાનો અધિકાર મળી ગયો છે. મોરબીનો પુલ પડ્યા પછી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ ઘણી વખત એવું કહેતા હોય કે પ્રજાએ પછી પણ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. એનો મતલબ એ નથી કે મોરબીનો પુલ નહોતો પડ્યો કે રાજકોટનો અગ્નિકાંડ નહોતો થયો. ત્રીજી એક મહત્વની વસ્તુ એ છે કે જ્યારે પણ આ પ્રકારના કાંડ થાય, સુરતની અંદર થયું તો ટ્યુશન ક્લાસીસના સંચાલકે જે નોર્મ્સ પાડવા જોઈએ, જે એસઓપી પ્રમાણે એમ કે ટ્યુશન ક્લાસ ચલાવવા જોઈએ, નહોતા ચલાયા, પણ તક્ષશિલા કાંડમાં પણ એની જવાબદારી કોની? રાજકોટ અગ્નિકાંડ થયો તો ગેમિંગ ઝોન વાળા જે લોકોએ જે એપ્રુવલ લેવાની હતી, જે એપ્રુવલ અધિકારીઓએ આપવાની હતી, જે એસઓપી પાડવાની હતી, ના પાડી, ત્યાં આગળ જ્વલનશીલ પદાર્થ રાખ્યો, એના કારણે થયો. ઠીક છે, એને પૈસા કમાવા, વધારે નફો કરવા માટે આ વસ્તુ કરી, પણ એને સુપરવિઝન કરવાની જવાબદારી કોની હતી? બિલકુલ. મોરબીના પુલ ઉપર જેટલા લોકો જોઈએ એના કરતા વધારે લોકો ત્યાં આગળ જતા રહ્યા, તો એ કંટ્રોલ કરવાની જવાબદારી કોની હતી? અગ્નિકાંડની અંદર જે કેપેસિટીમાં વિદ્યાર્થીઓ જોઈએ એના કરતા વધારે લોકોને બેસાડ્યા, તો ત્યાં આગળનું પ્રશાસન શું કરે? દરેક જેટલી પણ ઘટનાઓ ઘટતી હોય એ બધાની જ અંદર જે છે સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. કારણ કે આખા ગુજરાત ઉપર તમે માઇક્રો મેનેજમેન્ટ તમારી ચૂંટણી વખત તો કરી શકો છો ને, એક બૂથ ઉપર કેટલું ડિટેલની અંદર મેનેજમેન્ટ થાય છે, તો એ જ મેનેજમેન્ટ તમારા વહીવટમાં કેમ નથી દેખાતું? આ સૌથી મોટો એક સવાલ છે જેનો જવાબ આપણે દરેક ઘટનાઓ પછી શોધતા આવીએ છીએ, નથી મળતો. અને મને બિલકુલ આશા નથી કે આ ઘટના પછી પણ આપણે એવો ભરોસો કેળવી શકીએ કે હવે પછી આવી ઘટના ના બને. બિલકુલ. અને આપણી સાથે લખનસિંહ પણ જોડાયેલા છે, ફરી એક વખત તેમની પાસે જઈશું. લખનસિંહજી, પ્રશ્ન આપને, કારણ કે વર્ષ 2022માં પણ આપણે અધિકારીને રજૂઆત કરી હતી, પ્રશ્ન પૂછ્યો હતો અને એ વિડીયો પણ સામે આવ્યો છે, એને એ સમયે પણ રજૂઆત કરી હતી. ફરી એક વખત આપની પાસેથી એ જાણવું છે કે એ સમયે શું જવાબ મળ્યો હતો? આજે જ્યારે આ પુલ તૂટ્યો અને એ લોકો તણાયા અને એ સમયે જ્યારે આ પહોંચ્યા હતા ત્યારે પણ શું સ્થિતિ હતી એ પણ જાણવું છે. બેન, 2022ની વાત કરું તો 2022નું સાલ હતું, ઓગસ્ટ મહિનો હતો, 22મી તારીખ હતી. એના પહેલા અમે આ પુલનું ઇન્સ્પેક્શન કરવા માટે ગયા હતા, ત્યાંથી ફેસબુક લાઈવ પણ કર્યું હતું. તો આ સમગ્ર બાબત અમે જોઈ, આખા પુલની હાલત જોઈ. એની પછી 22મી તારીખે ત્યાંના જે તે મુખ્ય જવાબદાર અધિકારી મિસ્ત્રી સાહેબ હતા જે તે વખતે, એમને ટેલિફોનિક વાત કરી અને મેં જણાવ્યું કે ભાઈ મારા મિત્ર છે હર્ષદસિંહ પરમારે તમને અરજી પણ કરી છે, લેખિતમાં જણાવ્યું છે, છતાંય તમે લોકો હું કેમ નથી ઉડાવતા? આ તો ખૂબ જ ગંભીર બાબત છે. અમે જયારે પુલમાં ગયા ત્યારે એક હદથી વધારે વાઇબ્રેશન આ પુલમાં હતું, તેમજ જે કનેક્ટર પિલરો હોય એમાં પણ ભયંકર વાઇબ્રેશન હતું. ઉભું રહેવાનું આપણને બીક લાગે એવી પરિસ્થિતિમાં હતી. તો આ બધી જાણકારી એમને આપી, તો ગંભીરતા પૂર્વક એમને પણ જણાવ્યું મને કે લખનભાઈ તમારી વાત સાચી છે, આ પુલ ટકી શકે એવી પરિસ્થિતિમાં જ નથી. પોતે અધિકારી આ સ્વીકારે છે. અધિકારીએ કીધું કે આમાં ગમે ત્યારે મોટી જાનહાનિ થઈ શકે છે. આ સમગ્ર બાબતની વાત થઈ. એના પછી એમને મને એવું કીધું કે અમે ગુજરાત સરકારમાં રજૂઆત કરી છે અને બધી વાત કરી, પરંતુ છતાંય એની પછીના 3 વર્ષ વીતી ગયા. 3 વર્ષ વીત્યા તો માત્ર અધિકારીઓ અને સરકારના જવાબદાર તંત્રએ આ બ્રિજ તૂટવાની રાહ જોઈ એવું મને લાગે છે. તમે એટલી ગંભીર બાબત છે આ કે 2022-23માં હું ચોક્કસથી કહું છું કે આનો ટેસ્ટિંગ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. પરંતુ એ રિપોર્ટની જાહેરાત કરવા માટે અમે કીધું કે જાહેર કરો, પરંતુ એ જાહેર ના કરવામાં આવે. હવે તમે વિચાર કરો કે જેનો ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવે
કે પછી બરાબર ના આવે અને એ પુલને એ બ્રિજને તમે સતત 3 વર્ષ ચાલુ રાખો અને એવા વિસ્તારમાં કે જે વિસ્તાર ઔદ્યોગિક એકમોથી ભરેલો છે. વડોદરાનું પાદરા તાલુકો એટલે મોટી મોટી કંપનીઓમાં આણંદ જિલ્લાના યુવાનો નોકરી કરવા માટે આવે. 3 શિફ્ટ હોય 8-8 કલાકની. હજારો યુવાનો પોતાની બાઇક લઈને આવે, ઇકો લઈને આવે. તેમજ ઔદ્યોગિક એકમોની મોટી મોટી ટ્રકો ત્યાંથી પસાર થાય છે રોજની. અને એવા બ્રિજને તમે સહેજ પણ ગંભીરતા રાખીને અને એને ચાલુ રહેવા દીધો. અમે એ સમય પર ચોખ્ખી માંગણી કરી હતી કે આ બ્રિજને બંધ કરી દો તમે. એના વિડીયો પણ અમારી જોડે છે, પણ છતાં એ બ્રિજને બંધ ના કર્યો. હું તમને એક વિઝ્યુઅલ બતાવવા જઈ રહ્યો છું. એટલા બધા ભયંકર વિઝ્યુઅલ છે, કદાચ આ આપણે જોઈએ તો એ બ્રિજ પર આપણે જઈએ પણ નહીં. એટલી ભયંકર વિઝ્યુઅલ આ 2022 ના છે. આ 2022 ના વિઝ્યુઅલ છે, જેમાં હું આ બતાવી રહ્યો છું. આ બ્રિજની હાલત તમે દેખાય છે વિડીયોમાં આપણે? આજે બ્રિજની હાલત તમે જોઈ શકો છો. એકદમ ખસ્તા હાલતમાં, એને જોઈને આપણને બીક લાગે. આવી હાલત એ સમયે આ બ્રિજની હતી. 2022 ની વાત કરું છું, ઓગસ્ટ મહિનાની. એની પછી તો હાલત બદતર થવા માંડી. અને આ કહે છે ને કે ભાઈ આ પુલ તૂટ્યો. આ પુલ તૂટ્યો નથી. આ પુલ તૂટી તો 2022 થી ગયો હતો, પરંતુ પુલ પડવાની રાહ જોતા હતા. કોઈનું મૃત્યુ થાય પછી પાછો નવો બનાવીએ એની રાહ જોતા હતા. અને અધિકારીઓ પોતાની સરકારમાં વહાલા થવા માટે આ બ્રિજ નવીનીકરણ થાય એવી એ લોકોની મનસા નથી. કારણ કે તમામ અધિકારીઓ ખાલી મલાઈ ખાવામાં મસ્ત હતા અને આવી ગંભીરતાપૂર્વક બાબતે ત્યાં કોઈ ધ્યાન આપવા તૈયાર નતું. તમે બેન, આ બ્રિજ પરથી હજારો લોકો જતા હતા. એ બધા લોકોને ખબર હતી કે આ બ્રિજ ગમે ત્યારે તૂટી જશે, પરંતુ પેલો યુવાન બિચારો જ્યાં પાદરા GIDC માં જયારે 12,000 ની નોકરી કરવા જતો હોય તો એને એવું હોય કે ગમે તે થાય પણ મારી રોજગારી છૂટી જશે. જો એ બ્રિજ પરથી નહીં જાય તો આવી હાલત થશે. આ બધી પરિસ્થિતિમાં સામાન્ય લોકોએ આજે પરિણામ જોયું. સવારના સુમારે એવી ગંભીર ઘટના બની કે આખું ભારત ચમક ગયું છે. અમે ત્યાં ગયા હતા. અમે ત્યાં ગયા ત્યાં એટલી ગોઝારી ઘટનાને પોતાનું હૃદય કંપાવી નાખે. તમે એક માનું રુદન જુઓ. તમે માં જયારે પોતાના દીકરાઓ માટે રુદન કરતી હોય તો એનાથી વિશેષ ખરાબ સરકાર માટે વાત શું હોય શકે? તમે એની પછી જે બ્રિજ પરથી જે ટ્રકો પડ્યા, હજુ તો કાઢી રહ્યા છે. 12 નો મૃત્યુ આંક આવ્યો છે. હજુ બીજા તો ટ્રકની નીચે સૌ દબાયેલા છે એવી પણ શંકા છે. હવે તમે વિચાર કરો ને, અત્યારે વેણ આવવાનો સમય છે, અત્યારે પાણી પાછું વધશે. બપોરે પાણી ઓછું હતું. એટલે આ એટલી બધી સંઘર્ષવાળી પરિસ્થિતિ છે, જેમાં સ્થાનિક લોકોએ ખૂબ સાથ સરકાર આપ્યો. પોલીસ તંત્રએ પણ ત્યાં આગળ સાથ સરકાર સવારથી ત્યાંના પીઆઈ હવે બધા લોકો ત્યાં આગળ પહોંચ્યા હતા, મહેનત કરી. પરંતુ એક વસ્તુ કે રોડ અધિકારીઓએ કોઈ મહેનત ના કરી. અને પેલો નાયકાવાળા કરીને એક અધિકારી છે, પોતે ત્યાં આગળ આવ્યો સ્થળ પર, અને સ્થળ પર જઈને બેન એને કેવી ફાફા પદ્દારી કરી, કેવી હોશિયારી કરી. એને કીધું કે આ તો જર્જરિત નતો પુલ, તો જર્જરિત નતો તો ભાઈ તૂટી કેમ ન ગયો? એ તૂટી કેવી રીતે ગયો? એને બોલતા પહેલા શરમ ના આવી. પરંતુ શરમ બેન એટલા માટે ના આવી કે એ જે 12 જણાનું મૃત્યુ થયું છે અત્યાર સુધી, એમાં કોઈ એનો સગો નતો. એટલા માટે એને ચિંતા ના થઈ. એટલા માટે હેલ્પર જવાબ આપી શકે. મેં ત્યાં માંગણી કરી હતી કે આવા અધિકારીઓ નહીં લાવી તમે ફાફા ફોજદારી ના મારવા દેશો. એ લોકોને તાત્કાલિક જેલ ભેગા કરો. કારણ કે આ ઘટના છે બેન, કોઈ કુદરતી આફત નથી, કોઈ વાવાઝોડું કે કોઈ પૂર નથી આવ્યું. આ તો માનવ સર્જિત ઘટના છે. આ અધિકારીઓ સર્જી છે આ ઘટના. અને આ ગંભીર ઘટના બની એની પાછળ જવાબદાર માત્ર ને માત્ર રોડ ખાતાના અધિકારીઓ, જે લોકો એસી ઓફિસમાં બેસીને લાખો રૂપિયાનો પગાર લે છે, તેમજ કવરો પણ લે છે. આ આક્ષેપ કરું છું, કવરો પણ લે છે. એવા અધિકારીઓના પાપે આ લોકોનું મૃત્યુ થયું છે. અને આ સમગ્ર ગુજરાત માટે શરમજનક ઘટના છે. આપણે તમામ ઘટનાઓ છેલ્લા કેટલા સમયથી જોઈએ છે. એ પછી રાજકોટની હોય, સુરતની હોય, વડોદરાની હોય, મોરબીની હોય, બધી ઘટનાઓ માનવ સર્જિત થવા માંડી. હવે કુદરતી આફતો નથી આવતી. હવે તો માનવ પોતે પેદા કરે છે લોકોનો જીવ લેવા, એવી આફતો પેદા કરે છે. હું તો એવું કહું છું કે આ બધા જે લોકો જે રોડ અધિકારી જવાબદાર છે, જે આવી ભાષણો કરતો હતો, એ પોતે હત્યાનો આરોપી છે. એની પર માનવ વધનો ગુનો નોંધાવવો જોઈએ. આ તમારી ચેનલ પર આવતા પહેલા હું પાદરા પોલીસ સ્ટેશન ગયો હતો. પીઆઈ સાહેબ જોડે ગંભીર ચર્ચા થઈ અને મેં ત્યાં ફરિયાદ આપી છે આ લોકોના વિરુદ્ધમાં કે આ લોકો પર માનવ વધનો ગુનો નોંધાવવો જોઈએ. નહીં નોંધાય તો મોટું આંદોલન કરીશું. કારણ કે લોકો કંટાળી ગયા છે બેન. હવે કોની જોડે આશા રાખવી? આશા જેની પાસે રાખવાની હોય. લોકો કરોડો લાખો રૂપિયાનો ટેક્સ ભરે છે સરકારમાં, એટલા માટે ભરે છે કે એમને સારા રસ્તા મળે, સારો અને મજબૂત બ્રિજ મળે. આ તો ટેક્સ ના પૈસા એટલા માટે લોકો ભરી રહ્યા છે કે જીવન સારું થાય. આ તો ટેક્સ ના પૈસા મરી જવાનો ધંધો થાય છે. ટેક્સ ના પૈસા જે યોગ્ય વપરાવા જોઈએ વપરાતા નથી.
ખાલી ને ખાલી ભ્રષ્ટાચાર, 80% ભ્રષ્ટાચાર. રોડ ખાતામાં તો બેન એટલો ભયંકર ભ્રષ્ટાચાર છે કે જંબુસર હાઈવે હજુ હમણાં થોડું બનવાની શરૂઆત થઈ. આ જંબુસર હાઈવે હજુ ભલે 20-25 દિવસ અમુક પોષણ એનો બન્યો છે. આ વરસાદમાં ખાડા પડી કોને કહેવા જવાનું? અને એ બ્રિજ એ જે જંબુસર હાઈવે પર તો લગભગ 1000 ઉપર અકસ્માત થયા હતા, વિશ્વનો રેકોર્ડ છે. હવે આની પર આપણે જો ગંભીરતા ના દાખવી શકીએ. બીજી વાત, આજે ખાલી બ્રિજ તૂટ્યો ને, આ બ્રિજ થી આગળનો જે રસ્તો છે મુજપુર થી નવાપુરા ચોકડીનો બેન, આ નવાપુરા ચોકડી સુધીનો રસ્તો એટલા બધા ખાડાવાળો હતો કે કોઈ સાંભળવા, કોઈ રજૂઆત ન કરી તો સાંભળવા તૈયાર નતું. આજે સવારે આ બ્રિજ તૂટ્યો અને આખો દિવસમાં તો ખાડા ભરી ગયા. તમે વિચાર કરો કે લોકો મરી જાય પછી સરકારો જાગૃત થાય છે. ખરેખર તો જનતાએ જાગૃત થવું પડશે હવે, કે જનતાએ નક્કી કરવું પડશે કે ભાઈ અમારી માટે કોઈ નથી. આપણે ઘરની બહાર નીકળ્યું તો આપણી સાચવેતી હવે પોતે કરવી પડશે. વડોદરા કોર્પોરેશનના પેલા નેતાએ કીધું હતું કે તળા પર આવી દો, એવું છે આ બધું. બિલકુલ બિલકુલ. અર્જુનસિંહજી, પ્રશ્ન આપને, કારણ કે જે રીતે લખનસિંહજીએ પણ વાત કરી અને જણાવ્યું કે રજૂઆતો કરીને થાકી ગયા પરંતુ અંતે પરિણામ આજે આપ્યું. અર્જુનસિંહજી, પ્રશ્ન આપને, કારણ કે ઘણી બધી વખત રજૂઆતો થઈ હશે, ત્યારે એ સમયે જવાબો શું મળતા હતા? એ સમયે ફક્ત એવા જવાબો મળતા હતા કે થઈ જશે, અથવા તો થોડો સમય લાગશે, અથવા તો અમે કરી દઈશું, એ શું જવાબો મળતા હતા? ચોક્કસ બેન, એ સમયે જવાબદાર અધિકારીઓએ એમની જવાબદારીથી નિષ્ઠાથી જો કામ કર્યું હોત તો આ દુર્ઘટના જ ના બની હોત. માત્ર સ્થળ સ્થિતિ પર આવી એનો રિપોર્ટ કરવો પડે, સ્થળ સ્થિતિનું પરીક્ષણ કરવું પડે, એ બે જે પિલ્લરો વચ્ચે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એ નિર્માણનું ચકાસણી કરવી પડે, અને 40-45 વર્ષ જૂનો બ્રિજ હતો તો એનું વખતો વખત સ્થળ સ્થિતિનું પરીક્ષણ કરી અને એની આગળની કાર્યવાહી કરવાની હોય. જ્યારે આ નૈનેશ નાયકાવાલા જે હમણાં લખનભાઈએ વાત કરી, એ અધિકારી નૈનેશ નાયકાવાલા એ એવું કે બ્રિજ જર્જરિત સ્થિતિમાં જ નહોતો તો આ બ્રિજ તૂટી કેમ ગયો? તો આ માત્ર ને માત્ર અધિકારી અને સરકારના પાપે બ્રિજ તૂટ્યો છે. આ બ્રિજ નહોતો, આ આણંદ જિલ્લો, વડોદરા જિલ્લો અને ભરૂચ જિલ્લા આ નાગરિકોને જોડતો એક સેતુ હતો. આ બ્રિજથી આણંદ જિલ્લાના કેટલાય વિદ્યાર્થીઓ MS યુનિવર્સિટીમાં ભણવા આવતા હતા, અને પાદરા અને જંબુસર અને વડોદરા જિલ્લાના કેટલાય વિદ્યાર્થીઓ બોરસદ, વિદ્યાનગર ત્યાં ભણવા જતા હતા. પાદરાનું ખૂબ મોટું શાકભાજીનું માર્કેટ છે, એ ત્યાંના આણંદ જિલ્લાના ખેડૂતો શાકભાજી લઈને પાદરા આવતા હતા. એટલે આ બ્રિજ નથી તૂટ્યો, આ મધ્યમ વર્ગની અને ગરીબ પ્રજાની જીવાદોરી સમાન એક સેતુ હતો, એક સેતુ તૂટ્યો છે. એટલે આ જે ઘટના બની છે એમાં સરકારની અને અધિકારીઓની ગંભીર બેદરકારીને કારણે આ બનાવો બનતા રહે છે. અને વારંવાર ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 16 થી 17 બ્રિજ તૂટ્યા હોય ત્યારે આ સરકારની જવાબદેહી છે કે જે ઘટનામાં જે અધિકારી જવાબદેહી હોય એને ચોક્કસ સજા થવી જ જોઈએ. આજે આ બ્રિજ તૂટ્યો છે, જે માણસોનું મૃત્યુ થયું છે, માણસનું જીવન અમૂલ્ય હોય છે, એની ક્યાંય કોઈ કિંમત નથી લગાવી શકાતી. આજે 13 સજાનો મૃત્યુ પામ્યા છે અને સરકાર એમને નહીં જેવું વળતર આપે ક્યાંય ના ચલાવી લેવાય. એટલે આ સરકારની અને અધિકારીની બેદરકારીને લઈને જ આ સ્વજનોએ આજે મૃત્યુનો વારો જોવાનો વારો આવ્યો છે. બ્રિજ પરથી જતા આવતા લોકોને ક્યારેય એવી કલ્પના નથી કે અમે પડી જઈશું અમે મરી જઈશું. આજે જો બ્રિજની મરામત વ્યવસ્થિત થઈ હોત, તે સ્વજનો આજે જીવિત હોત, એ પરિવારમાં હર્યાભર્યા જીવન જીવતા હોત. બિલકુલ બિલકુલ. અને એટલા જ માટે ફરી એક વખત તંત્રનું એ પાપ, જેના કારણે કેટલાય નિર્દોષ લોકોનો આજે જીવ ગયો છે. આંકડો સતત વધી રહ્યો છે અને ખૂબ ચિંતાજનક આ બાબત, કારણ કે પરિવારનો આક્રંદ કદાચ તંત્ર ક્યારે નથી સમજી શકવાનું. અને એટલા જ માટે ચર્ચાને આગળ પણ ધપાવીશું અને પરિસ્થિતિ વિશે પણ આગળ વાત કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. અને ફરી એ જ દુર્ઘટના, ફરી એ જ ચર્ચા અને ફરી એ જ નિંદ્રાધીન તંત્ર. જાગશે ક્યારે સૌથી મોટો પ્રશ્ન છે. ચર્ચાને આગળ વધારીશું. આપણી સાથે ગેસ્ટ પણ જોડાયેલા છે. છેલ્લા રાજેશભાઈ, પ્રશ્ન આપને 1 મિનિટમાં જવાબ લઈશ, કારણ કે આવી ઘટનાઓ બની અને જેમ અત્યારે વાત કરી, ફરી એ જ ઘટના, ફરી એ જ પરિસ્થિતિ, લોકોનો આક્રંદ, તંત્ર ઊંઘતું, જાગશે ક્યારે સૌથી મોટો પ્રશ્ન. પણ જગાડવા માટે શું કરવું પડશે હવે? કારણ કે આ તંત્ર એટલું નઘરોળ બની ગયું છે કે કદાચ જાગવાનું નથી, પણ આપણે જગાડવું પડશે. કેવી રીતે?
ના, એટલે લોકતંત્રની અંદર લોક જાગૃતિ સિવાય જે છે સરકારની અંદર ભય પેસે નહીં, અને ભય વિના જે છે એ પ્રીત ના હોય. જે ભાઈ લખને કીધું ને કે હવે આ બધું ક્યાં સુધી લોકોએ જે છે એમાં જાગૃત થવું પડે. એક સામાજિક કાર્યકર્તા તરીકે જો એક વ્યક્તિ જે છે, એક યુવાન જે છે, એ એટલી જાગૃતતા બતાવતો હોય કે એના ધ્યાનમાં સંજ્ઞાનમાં આવ્યા પછી એ જવાબદાર અધિકારીઓની સાથે ચર્ચા કરીને પરિસ્થિતિ જે છે એ સુધરે એના માટેનો પ્રયાસ કરતા હોય ને એ પ્રયાસને 3 વર્ષ થયા પછી પણ જે છે એનું નિરાકરણ ના આવતું હોય, તો એનો મતલબ મેં જે કીધું એ જ કે જ્યાં સુધી સત્તાની જે છે એ ખુરશી છે એના પાયા હલતા નથી, ત્યાં સુધી અમને એમ લાગતું નથી કે ભાઈ ગમે તે થાય પણ તે છતાં પણ લોકો અમને વોટ આપે છે. મેં મોરબીના પુલનું ઉદાહરણ આપ્યું. 7,000 વોટે જીતેલી ભારતીય જનતા પાર્ટી મોરબીનો પુલ તૂટ્યા પછી એના કરતા જે છે 5 ગણા વધારે વોટે જીતે. એટલે આ જે છે ને એ એવું બતાવે કે ભાઈ આ ઘટના છે, થોડા દિવસ લોકો બોલશે, થોડા દિવસ એની ચર્ચા થશે, પછી જે છે અમને કઈ ફરક પડતો નથી. એ રાજકીય પરિસ્થિતિ છે કે ભાઈ વિપક્ષ નબળો છે, વિપક્ષની જે છે સરકારની સામે જે લડાઈ લડવી પડે નથી લડી, પણ જયારે વિપક્ષ નબળો પડે ત્યારે જે પ્રજા છે એને વિપક્ષની ભૂમિકા નિભાવવી જોઈએ. હું કાયમ કહું છું કે જયારે તમે વોટ આપીને બહાર નીકળી જાઓ છો, કોઈ પણ પક્ષને વોટ આપ્યો હોય, એ ભાજપને આપ્યો હોય કે કોંગ્રેસને આપ્યો હોય, બહાર નીકળ્યા પછી તમે 5 વર્ષ ઓડિટરની ભૂમિકામાં હો છો. તમે જે પાર્ટીને મત આપ્યો છે, જે વચનો, જે વાયદાઓ, જે વિઝન જોઈને મત આપ્યો છે, એ પ્રમાણે એ સરકાર કામ કરે છે કે નહીં, એ તમારે આંખો ખુલ્લી રાખીને જોવું પડે. અને જયારે તમે એ આંખો બંધ કરી દો અને કોઈ લાગણીઓના નામે, ભાવનાના નામે, જાતિના નામે, ધર્મના નામે જયારે તમે આંખો મીચીને 5 વર્ષ પછી આ બધી જ સમસ્યાઓને ભૂલી, દર ચોમાસે આપણને એવું લાગે કે પ્રજા બહુ જ પરેશાન છે, પ્રજા જે છે દરેક જગ્યાએથી સોશિયલ મીડિયા જુઓ તો એમનો આક્રોશ ઉભરાઈ ગયો હોય. ચોમાસું ગયા પછી તરત જે ચૂંટણીઓ આવે, ચૂંટણીઓ અંદર પરિણામ જોઈએ તો આપણને એમ લાગે કે આ આક્રોશ ખાલી માત્ર સોશિયલ મીડિયામાં હતો કે શું હતું. એટલે જેને સીધી આ પીડા છે, જેને સીધું આક્રંદ, સરકારના કાને એ માનો જે અવાજ છે એ પહોંચે કે ના પહોંચે, સરકારને એ પીડા જે છે એ દ્રવિત કરે કે ના કરે, એક પ્રજાજન તરીકે ખાલી તમે એટલું વિચારો કે આ જે લોકોમાંથી કોઈ એક વ્યક્તિ આપણું સ્વજન, આપણું પરિચિત, આપણો કોઈ મિત્ર હોત તો આપણે કઈ સ્થિતિમાં હોત. તો આ રીતે જોવાનું, એટલે બીજાને થયું છે એ અમારી સાથે નહીં થાય, આ જો ભ્રમ હોય તો એ તોડવો પડે. બિલકુલ બિલકુલ. બીવી સાહેબ, છેલ્લા 1 મિનિટમાં આપની પાસેથી હું જવાબ લઈશ, કારણ કે આપણે લખનસિંહજીને સાંભળ્યા, એમણે અધિકારી સાથે વાત કરી હતી, એમણે એ જણાવ્યું કે અધિકારી પણ સ્વીકારે છે હવે આજની આ ઘટના બની એમાં જે એન્જિનિયર આવે છે અને એ જર્જરિત નથી અને કોઈ અરજી નથી મળી, વાહન વ્યવહાર ચાલુ રહેશે અથવા બંધ કરવા માટે કોઈ પણ પ્રકારનું નિવેદન નથી આપ્યું. વિરોધાભાસ બંને અધિકારીઓના શબ્દોમાં જોવા મળે છે, એમણે જે નિવેદનો આપ્યા છે તેમાં જોવા મળે છે. સાચું કોનું માનવું? અધિકારીઓ કેમ જાડી ચામડીના થઈ ગયા છે? પ્રશ્ન એ રહેવાનો જ છે. 1 મિનિટમાં જવાબ. હવે અધિકારીઓ જુદા જવાબ આપે છે અને જે જવાબો વચ્ચે તમને કોન્ટ્રાવર્સી થાય છે, તો એમાં સાચું કોનું માનવું એ આપણે એક નક્કી ન કરી શકીએ. પણ એટલી વસ્તુ હકીકત છે કે આમાં જે ફરિયાદો મળી છે એના ઉપર ધ્યાન આપી અને ગંભીરતા લીધેલી નથી. જો ગંભીરતા લીધી હોત અને અધિકારીઓએ એની જવાબદારી સમજી અને ઇન્સ્પેક્શન પ્રોપર કર્યું હોત અને પદાધિકારીઓને કન્વિન્સ કરી અને એના ટેસ્ટિંગો કર્યા હોત તો આ ઘટનાને અટકાવી શકાત. ઓકે, બિલકુલ. અર્જુનસિંહજી, આપને 1 મિનિટમાં આપની પાસેથી હું જવાબ લઈશ. પ્રશ્ન આપને કરું છું, કારણ કે આ દુર્ઘટના બની, લોકોને પણ, કારણ કે જે લોકો ત્યાંથી પસાર થતા હતા, જે લોકોના મૃત્યુ થયા છે એમના પરિવારનો આક્રંદ છે, પણ જે લોકો ત્યાંથી પસાર થતા હતા હવે એમને પણ મુશ્કેલી, ઇનશોર્ટ સામાન્ય જનતાને હવે મુશ્કેલી પડવાની છે. અધિકારીને નથી પડવાની કે નેતાઓને પણ નથી પડવાની. શું રજૂઆત છે? 1 મિનિટમાં જવાબ. ચોક્કસ બેન, આ જે બ્રિજ છે એ ચરોતર અને વાકડ આ 2 પ્રદેશોને જોડતો એક સ્નેહનો સેતુ હતો. આ સ્નેહનો સેતુ તૂટવાથી કેટલી ગંભીર પરિસ્થિતિ અને તમે કલ્પના ના કરી શકો એવી જગ્યાએ આજે આ વાકડ અને ચરોતરના વિસ્તારના લોકો આવી ગયા છે. એટલે આ જે બનાવ બન્યો છે એ અત્યંત દુઃખદ બનાવ બન્યો છે અને એને લઈને જે પરિસ્થિતિનું હવે જે નિર્માણ થવાનું છે એ કલ્પના બહારની પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. ઓકે, લખનસિંહજી, આપની પાસેથી પણ છેલ્લી 1 મિનિટમાં હું જવાબ લઈશ, કારણ કે આ પહેલા પણ આપે
એ પ્રશ્ન ઉઠાવ્યો હતો, આપે રજૂઆત કરી હતી, આજે પણ આપે સ્થળ પર ગયા હતા, પરંતુ આવી ઘટનાઓ ન બને અને ત્યાંના જે સ્થાનિકો છે, કારણ કે હવે એમને પણ મુશ્કેલી પડવાની છે, જે લોકો રોજ ત્યાંથી પસાર થતા હતા એમને પણ હવે મુશ્કેલી પડવાની છે, અને એટલા જ માટે લોકોને ખાસ તકલીફ ન પડે એટલા માટે આ તંત્ર ખબર નહીં સાંભળશે કે નથી સાંભળવાનું, આ ઘટના પછી સૌથી મોટો પ્રશ્ન છે. છતાંય શું કહેવું? મૂળ બાબત તો એક જ છે બેન કે આ તંત્ર સાંભળે કે ના સાંભળે, હવે પ્રજા એવું જાગૃત થવું પડશે. કારણ કે પ્રજાના જે જાગૃત યુવાનો, અત્યારના જે યુવાનોની હાલત શું છે, અત્યારના યુવાનો રાજકીય પક્ષોના ગુલામ થઈ ગયા છે, કે પછી બીજા યુવાનો હોય તો પોતાના નેતાના ગુલામ થઈ ગયા છે. એટલે આ ગુલામી પ્રથામાંથી બહાર આવો, પોતાની માટે બોલો, પોતાની માટે લડો, કારણ કે તમારું કોઈ જોવા નહીં આવે, તમારે પોતે જોવું પડશે. આજે બેના બ્રિજ તૂટી ગયો ને એટલે અંદાજા બહારનું નુકસાન આણંદ જિલ્લાને છે, કારણ કે પાદરા જીઆઈડીસીમાં આ બ્રિજનો ઉપયોગ કરનાર લોકો 80% નોકરિયાત હતા, જે લોકો આણંદથી પાદરામાં આવતા હતા નોકરી કરવા માટે. અને એ બી બેન કોણ આવતું હતું? કોઈ મેનેજર લેવાનું નતું આવતા, બધા હેલ્પર, ટેકનિશિયન એવા લોકો આવતા હતા જેનો પગાર માત્ર 12,000, 13,000, 10,000 એવો પગાર હોતો હતો. હવે આજે આ સીધો બ્રિજ તૂટ્યો છે ને એટલે સીધું બધા યુવાનોના ખિસ્સામાં બહુ જ મોટો ભાર થવાનો, કારણ કે 50 કિલોમીટર ગોળ ફરીને એ લોકોને આવવું પડશે અને રોજના એ લોકોના એટલા રૂપિયા વપરાશે. તેમજ આ બધી બાબતને લઈને તો સરકારને હજુ પણ એક નોંધ કરું છું અને રજૂઆત કરું છું કે આ જે લોકો આણંદ જિલ્લામાંથી પાદરા જીઆઈડીસી નોકરીઓ કરવા આવતા હતા એની માટે સરકારે તાત્કાલિક ધોરણે પાદરાની જીઆઈડીસી કંપનીઓને રજૂઆત કરવી પડે, સૂચન કરવા પડે કે ભાઈ એ લોકોને અલગથી પેટ્રોલનું ભથ્થું આપજો. જો બેન એ લોકોને અલગથી પેટ્રોલનું ભથ્થું નહીં મળે ને તો હું ખરેખર એમનો 5,000 રૂપિયા ખર્ચો વધી ગયો તો બીજા લોકો ઘર નહીં ચલાવી શકે, પોતાના હપ્તા નહીં ભરી શકે. બેન આ બહુ ખરાબ પરિસ્થિતિ છે. એટલે આની માટે કારણ કે સમયનો અભાવ છે એટલા માટે ચર્ચા પૂરી કરવી પડે છે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપ તમામનો ધન્યવાદ. અને ફરી એક વખત સળગતા અનેક સવાલો. દર વખતે આવી દુર્ઘટના સર્જાય, દર વખતે ચર્ચા કરતા સમયે દુઃખ થાય કે આવી ઘટનાઓ કેમ બનતી હોય છે, પરંતુ દર વખતે એનો જવાબ એ જ છે કે તંત્ર, એ અધિકારીઓ જે માત્ર પોતાનું જોઈને બેઠા છે, કટકી કરતા આવડે છે, ભ્રષ્ટાચાર કરતા આવડે છે, અને એટલા જ માટે સામાન્ય જનતાને ભોગવવું પડે છે. અને હવે એ પણ જોવું રહેશે કે ગુજરાતની એ જનતા કે જેમને હવે આદત પાડી લેવી જોઈએ આવી દુર્ઘટનાઓની, કારણ કે આવા સમાચાર દર થોડા દિવસે આપણને મળતા રહે છે. એ અપેક્ષા રાખીએ કે આ નઘરોળ તંત્ર જાગે અને હવે કંઈક કરે, લોકોની સમસ્યા સમજે, માત્ર પોતાનું ન જોવે. અધિકારીઓ જે વફાટ કરે છે સ્થળ પર આવીને એ ન કરે, પરંતુ ખરેખર જનતાની એ સમસ્યા, એ પરિસ્થિતિને સમજે, એ જ અપેક્ષા રાખીએ. મહામંથનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.